નમસ્કાર મિત્રો, ધ એક્ઝામ ઓપી પર તમારું સ્વાગત છે. આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલ 2026 ની પરીક્ષા માટે આજે આપણે ગુજરાતીની ભૂગોળના 20 મહત્વના કન્સેપ્ટ આધારિત એમસીક્યુ સોલ્વ કરીશું. હું પ્રશ્ન અને ઓપ્શન વાંચીશ, તમે થોડી સેકન્ડ લઈને તમારો જવાબ મનમાં નક્કી કરી લેજો. પછી હું સાચો જવાબ ટીક કરીશ. તો ચાલો શરૂ કરીએ. તો અહીં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભુજ ભૂકંપ જે 2001માં થયો હતો એ પછી ગુજરાતમાં કયો ટેક્ટોનિક ઝોન વધુ સંવેદનશીલ માનવામાં આવે છે? તો અહીં આપણને 4 ઓપ્શન છે. તો એમાં છે ઝોન 2, બી છે ઝોન 3, સી છે ઝોન 4 અને ડી છે ઝોન 5. તો જવાબમાં અહીં શું આવશે તમારે વિચારવાનું છે થોડી સેકન્ડ લઈ. તો અહીં જવાબ આવશે ડી, ઝોન વી, જેને આપણે ઝોન 5 પણ કહીશું. બીજો ક્વેશ્ચન છે કે ગુજરાતમાં લેટરાઇટ જમીન મુખ્યત્વે કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ઓપ્શન એમાં છે કચ્છ, બી છે ઉત્તર ગુજરાત, સી છે દક્ષિણ ગુજરાત જેમાં ડાંગ અને વલસાડ આવે છે અને ડી છે સૌરાષ્ટ્ર. તો અહીં જવાબમાં આવશે સી, દક્ષિણ ગુજરાત. ત્રીજું છે બન્ની ઘાસ મેદાનનું ઇકોસિસ્ટમ કયા પ્રકારનું છે? તો ઓપ્શન એમાં છે સેમી એરિડ ગ્રાસલેન્ડ, બી છે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ, સી છે આલ્પાઇન અને ડી છે ડેઝર્ટ ડ્યુ. તો અહીં જવાબમાં આવશે સેમી એરિડ ગ્રાસલેન્ડ. બન્ની ઘાસ મેદાનની વાત થઈ છે. ચોથું ક્વેશ્ચન છે કે ગુજરાતના દરિયા કિનારાની કુલ લંબાઈ કેટલી છે? અહીં દરિયા કિનારો આવશે. તો ઓપ્શન એમાં છે 1214 કિલોમીટર, બી છે 1600 કિલોમીટર, સી છે 1900 કિલોમીટર, ડી છે 2100 કિલોમીટર. તો અહીં જવાબમાં આવશે 1600 કિલોમીટર. પાંચમું છે નર્મદા નદીનો મોટા ભાગનો પ્રવાહ કયા જીઓલોજીકલ સ્ટ્રક્ચરમાંથી પસાર થાય છે? ઓપ્શન એમાં છે ફોલ્ડ માઉન્ટેન, બી છે રિફ્ટ વેલી, સી છે પ્લેટુઆ અપલિફ્ટ અને ડી છે ડેલ્ટા રિજિયન. તો અહીં જવાબમાં આવશે બી, રિફ્ટ વેલી. છઠ્ઠું છે ખંભાતની ખાડીમાં ટાઇડલ રેન્જ, જેને આપણે ભરતી ઓટનો તફાવત કહીએ છીએ, વધારે કેમ હોય છે? તો ઓપ્શન એમાં છે નેરો ફ્યુનલ શેપના લીધે, બી છે ડીપ ઓશન ટ્રેન્ચના લીધે, સી છે હાઈ સેલિનિટી અને ડી માં છે કોરલ રીફ. તો શું આવશે જવાબમાં? આવશે નેરો ફ્યુનલ શેપ. સાતમું છે ગુજરાતમાં કાળી જમીન, જેને બ્લેક કોટન સોઇલ કહેવાય છે, કયા ખડકો પરથી બને છે? ઓપ્શન એમાં છે ગ્રેનાઇટ, બી છે બેસાલ્ટ, સી છે સેન્ડસ્ટોન અને ડી છે લાઇમસ્ટોન. તો જવાબમાં અહીં આવશે બી, બેસાલ્ટ. આઠમું છે સાપુતારામાં ઊંચાઈ વધવાથી કયા પ્રકારનું ક્લાઇમેટ જોવા મળે છે? એમાં છે ટ્રોપિકલ વેટ, બી છે સબ ટ્રોપિકલ હાઈલેન્ડ, સી છે ડેઝર્ટ અને ડી છે પોલર. તો જવાબમાં અહીં આવશે બી, સબ ટ્રોપિકલ હાઈલેન્ડ. નવમું એમસીક્યુ અહીં છે કે ગુજરાતમાં મેંગ્રુવ ફોરેસ્ટ, જેને આપણે છેના વૃક્ષો કહીએ છીએ, તે સૌથી વધુ ક્યાં જોવા મળે છે? ઓપ્શન એમાં છે કચ્છ અને ખંભાત વિસ્તાર, બી છે ઉત્તર ગુજરાત, સી છે સાબરકાંઠા અને ડી છે અરવલ્લી. તો અહીં નવમામાં આવશે એ, કચ્છ અને ખંભાત વિસ્તાર. દસમું છે મહી નદી ભૌગોલિક રીતે વિશિષ્ટ કેમ છે? તો ઓપ્શન એમાં છે ઈસ્ટ ફ્લોઈંગ ના લીધે, બી છે વેસ્ટ ફ્લોઈંગ, સી છે ટ્રોપિક ઓફ કેન્સર ને 2 વખત ક્રોસ કરે છે, ડી છે લોંગેસ્ટ રિવર. તો જવાબમાં અહીં આવશે સી, ટ્રોપિક ઓફ કેન્સર ને 2 વખત ક્રોસ કરે છે. 11મું છે ગુજરાત ભારતના કુલ મીઠા ઉત્પાદનમાં આશરે કેટલો હિસ્સો ધરાવે છે? ઓપ્શન એમાં છે 40%, બી છે 55%, સી છે 70%, ડી છે 75% થી વધુ. તો અહીં જવાબમાં આવશે ડી. એક્ઝામમાં તમને 80 પણ પૂછ્યું હોય તો 75 થી 80 ની વચ્ચે હોય છે. 12મું છે કચ્છના રણના નિર્માણ પાછળનું મુખ્ય ભૌગોલિક કારણ શું છે? ઓપ્શન એમાં છે વોલ્કેનિક ઇરપ્શન, બી છે મરાઇન ટ્રાન્સગ્રેશન, જેને આપણે દરિયાઈ અતિક્રમણ પણ કહીએ છીએ, સી છે ગ્લેશિયર ઇરોશન, ડી છે રિવર ડિસ્પોઝિશન. તો જવાબમાં અહીં આવશે બી, મરાઇન ટ્રાન્સગ્રેશન. 13મું છે ગુજરાતના કિનારે સાયક્લોન, જેને ચક્રવાત કહીએ છીએ, તે વધુ સક્રિય થવાનું મુખ્ય કારણ શું છે? ઓપ્શન એમાં છે અરેબિયન સી ટેમ્પરેચર, બી છે હિમાલયન વાઇન્સ, પછી સી માં છે ડેઝર્ટ હીટ, ડી છે ફોરેસ્ટ કવર. તો 13મામાં આવશે એ, અરેબિયન સી ટેમ્પરેચરના લીધે. 14મો ક્વેશ્ચન છે કે અરવલ્લી પર્વત શ્રેણી ભૌગોલિક રીતે કયા પ્રકારની છે? તો ઓપ્શન એમાં છે ફોલ્ડ માઉન્ટેન, બી છે બ્લોક માઉન્ટેન, સી છે રેસિડ્યુઅલ માઉન્ટેન અને ડી છે વોલ્કેનિક માઉન્ટેન. તો જવાબમાં અહીં આવશે સી, રેસિડ્યુઅલ માઉન્ટેનના લીધે. 15મો છે અહીં નળ સરોવર કયા પ્રકારનું વેટલેન્ડ આદ્રભૂમિ
છે ઓપ્શન એ માં છે ફ્રેશ વોટર, બી છે બ્લેકિશ વોટર, સી છે ડેઝર્ટ લેક અને ડી માં છે આર્ટિફિશિયલ લેક. તો અહીં જવાબમાં આવશે ફ્રેશ વોટર, પણ ઉનાળામાં તે બ્લેકિશ વોટર બની જાય છે. તો એક્ઝામમાં ધ્યાન રાખવું. 16મું છે ગુજરાતમાં હાઈએસ્ટ અર્બેનાઇઝેશન સૌથી વધુ શહેરીકરણ કયા ભૌગોલિક વિસ્તારમાં છે? ઓપ્શન એ માં છે કચ્છ, બી છે દક્ષિણ ગુજરાત, સી છે મધ્ય ગુજરાત જેમાં અમદાવાદ વડોદરા વાળો પટ્ટો છે અને ડી છે ઉત્તર ગુજરાત. તો 16માં અહીં આવશે સી મધ્ય ગુજરાત. 17મું છે તાપી નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં છે? તો ઓપ્શન એ માં છે ગુજરાત, બી છે મહારાષ્ટ્ર, સી છે મધ્યપ્રદેશ અને ડી છે રાજસ્થાન. તો 17માં આવશે સી મધ્યપ્રદેશ. 18મો ક્વેશ્ચન અહીં છે કે ગુજરાતમાં ગ્રાઉન્ડ વોટર ડિપ્લેશન ભૂગર્ભ જળસ્તર નીચે જવાની સમસ્યા કહીએ છીએ જેને સૌથી વધુ ક્યાં છે? તો ઓપ્શન એ માં છે કચ્છ, બીજું છે ઉત્તર ગુજરાત, સી માં છે દક્ષિણ ગુજરાત અને ડી છે સૌરાષ્ટ્ર. તો અહીં જવાબમાં આવશે બી ઉત્તર ગુજરાતમાં છે એ સમસ્યા. અહીં આપણો 19મો ક્વેશ્ચન છે કચ્છના રણમાં સફેદ રંગ દેખાવાનું મુખ્ય કારણ શું છે? તો ઓપ્શન એ માં છે સેન્ડ, બી છે સોલ્ટ ક્રસ્ટ, સી છે સ્નો અને ડી છે લાઇમસ્ટોન. તો જવાબમાં આવશે બી મીઠાનો પોપડો અથવા જેને આપણે સોલ્ટ ક્રસ્ટ કહીએ છીએ. અને 20મો ક્વેશ્ચન છે અહીં કે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર મુખ્યત્વે કયા ટ્રાન્સપોર્ટ નેટવર્ક પર આધારિત છે? તો ઓપ્શન એ માં છે એર, બી છે રોડ, સી છે રેલ પ્લસ પોર્ટ કનેક્ટિવિટી, રેલ અને બંદર જોડાણ કહીએ છીએ જેને, અને ડી છે રિવર ટ્રાન્સપોર્ટ. તો અહીં જવાબમાં આવશે સી રેલ પ્લસ પોર્ટ કનેક્ટિવિટી. તો મિત્રો આ 20 પ્રશ્નોમાંથી તમારા કેટલા જવાબ સાચા પડ્યા તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આજનો તમારો હોમવર્ક પ્રશ્ન છે કે ગુજરાતમાં મહી નદી કર્કવૃતને 2 વાર ઓળગે છે. તો વિશ્વની એવી કઈ નદી છે જે વિષુવવૃત્તને 2 વાર ઓળગે છે? તમારો જવાબ કોમેન્ટ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.